સુરતમાં ચોંકાવનારી ઘટના બની। 15 વર્ષના કિશોરે 10 વર્ષના બાળક પર હુમલો કર્યો। કિશોરે બાળક પર ચપ્પુથી હુમલો કર્યો। હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। 10 વર્ષનો દીકરો સરકારી શાળામાં નવાગામ ડિંડોલીમાં અભ્યાસ કરે છે। 15 તારીખે બાળક શાળાએથી ઘરે આવતો હતો ત્યારે કિશોરે બાળક પર ચપ્પુ વડે હુમલો કર્યો। મોતી એસ્ટેટ 1 નવાગામ પટેલ ફળિયામાં આ ઘટના બની, જ્યાં બાળકના માતાએ આ બાબતે હુમલાખોરના પરિવારને આ બાબતે ફરિયાદ કરી। બીજા દિવસે હુમલાખોર કિશોરે માતાને પણ ધમકી આપી। આ ઘટનાને લઈને પરિવાર ડિંડોલી પોલીસ સ્ટેશન પહોંચ્યું। આ મુદ્દે પોલીસે ફરિયાદ દાખલ કરી છે। તો સુરતથી આ ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 15 વર્ષના કિશોરે બાળક પર હુમલો કર્યો, ચપ્પુથી હુમલો કર્યો। અને ઘટના અંગે ચોંકાવનારી બાબત એ છે કે બાળકની માતા દ્વારા જ્યારે કિશોરના પરિવારને જાણ કરવામાં આવે છે ત્યારે પરિવાર કોઈ પગલાં ભરતું નથી, જેના કારણે કિશોર બીજા દિવસે માતાને પણ ધમકી આપે છે। આમ મળતી માહિતી અનુસાર મોતી એસ્ટેટ 1 નવાગામ પટેલ ફળિયામાં આ ઘટના બની છે। બાળકના માતાએ આ બાબતે હુમલાખોરના પરિવારને પણ ફરિયાદ કરી હતી, પરંતુ બીજા દિવસે હુમલાખોર કિશોરે માતાને પણ ધમકી આપી, જેને લઈને હાલ પરિવારે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। આ મુદ્દે પોલીસમાં ફરિયાદ દાખલ થઈ છે। હવે પોલીસ કાર્યવાહી કરશે તેવી વિગત છે। તો આ ઘટના છે જેના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે કિશોર એ બાળક પર ચપ્પુ વડે હુમલો કરી રહ્યો છે। હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી અને આ દ્રશ્યોના આધારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ડિંડોલી પોલીસે ફરિયાદ દાખલ કરી છે અને વધુ તપાસ હાથ ધરશે। કિશોરે બાળક પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે। કીર્તેશ, શું વધુ અપડેટ? બિલકુલ કહી શકાય કે સુરતના ડિંડોલી વિસ્તારની ઘટના છે કે જ્યાં આગળ 10 વર્ષના 15 વર્ષના વિદ્યાર્થીએ 10 વર્ષના વિદ્યાર્થીના પિતા અને તેના ઉપર હુમલો કર્યો છે। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। કહી શકાય 15 તારીખે બાળક શાળાએથી ઘરે આવતો હતો, એ દરમિયાન આ ઘટના બની છે। બાળકની માતાએ આ બાબતે હુમલાખોર પરિવારને ફરિયાદ કરી, તો બીજા દિવસે હુમલાખોર કિશોરે માતાને પણ ધમકી આપી હતી। ત્રીજા દિવસે કહી શકાય હસીનાના પિતા ઘટના સ્થળે સીસીટીવી ફૂટેજ લેવા ગયા હતા। 15 તારીખે વર્ષના કિશોરે શરદ પાટીલ ઉપર હુમલો કર્યો છે। સમગ્ર ઘટનામાં એક મહત્વની વાત છે કે 15 વર્ષનો યુવક કે 10 વર્ષના બાળક અને તેના પિતા ઉપર જીવલેણ હુમલો કરે છે, સૌથી ગંભીર ઘટના છે, કારણ કે આ ઉંમર બાળકોની અભ્યાસ કરવાની કે નહીં। આગળ વાત કરીએ, હાલ ગુજરાતમાં SIR પ્રક્રિયા મતદાર યાદી વિશેષ સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેને લઈને ન્યૂઝ 18 ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનર હરિત શુક્લા સાથે ખાસ વાતચીત કરી। નોંધનીય છે કે 6 કિલોમીટર સુધી પદયાત્રા પણ યોજાઈ હતી અને આ ઉપરાંત જે તમામ SIRની જે પ્રક્રિયા છે તેના માટે જાગૃત કરવા માટે લોકોને આ પ્રક્રિયામાં મતદાર યાદી સુધારણા વિશેષ સુધારણા કાર્યક્રમ જે ચાલી રહ્યો છે ત્યાં પહોંચવા માટે પણ લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે। ઠેર ઠેર SIR પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। સૌરાષ્ટ્રમાં પણ આ પ્રક્રિયા ખૂબ સારી રીતે આગળ વધી રહી છે। આ ઉપરાંત ગુજરાતમાં અન્ય જિલ્લાઓમાં પણ ખૂબ સારી રીતે SIR પ્રક્રિયા અંતર્ગત મતદાર યાદી વિશેષ સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે। મતદાર નોંધણી કરવા માટે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે। 8 જાન્યુઆરી સુધી મતદાર નોંધણી કરી શકાશે। 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી ફોર્મ વિતરણ પ્રક્રિયા ચાલુ રહેશે। આ ઉપરાંત 9 ડિસેમ્બરે ડ્રાફ્ટ યાદી બહાર પડાશે તેવા પ્રકારની માહિતી। મતદાર યાદીમાં લાયક લોકોનો સમાવેશ અને બિનલાયક લોકોના નામ રદ કરવાની તમામ પ્રક્રિયા એટલે સર ગુજરાતમાં જોરશોરથી આ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। ત્યારે આ તમામ મુદ્દે વાત કરવા મારી સાથે ઉપસ્થિત છે રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર હરિત શુક્લા। હરિત સર, ખૂબ સ્વાગત આપનું। સર, જોરશોરોથી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। અંદાજિત 5 કરોડ ને 8 લાખ લોકો પાસે BLO દ્વારા ફોર્મ પહોંચી ચૂક્યા છે, પણ ઘણી જગ્યાએ કન્ફ્યુઝનની સ્થિતિ છે। કોઈને એમ થાય છે કે જાતે ફોર્મ ભરીને BLO સુધી પહોંચાડવાના છે કે BLO મદદ કરશે, આખરે કરવાનું છે શું? એમાં અત્યારે 4 નવેમ્બરથી SIRની પ્રક્રિયા ગુજરાતમાં ચાલુ થઈ છે અને એમના BLO એપ દ્વારા આ બધી કામગીરી એ લોકો કરી રહ્યા છે। ફોર્મ ભરવાની પ્રક્રિયા સરળ છે અને BLOs એમાં ચોક્કસ મદદ કરશે। આખા પરિવાર વિદેશમાં હોય તો વિદેશમાં હોય એવા લોકો માટે શું ઓનલાઈન પ્રક્રિયા કરવામાં આવે, અને ઓનલાઈન કરવામાં આવે તો એ પ્રક્રિયા કઈ હશે અને એના માટે કોણ ગાઈડ કરશે?
જે અત્યારે ઇન્યુમરેશન ફોર્મ છે એ જે બી ભારતના નાગરિક હોય 18 વર્ષથી ઉપરની ઉંમર હોય અને સામાન્ય વસાહત જ્યાં હોય ત્યાં એમનું ફોર્મ્સ જ્યાં મતદાર યાદીમાં ચાલતું હોય ત્યાં એમને ફોર્મ્સ આપવામાં આવી રહ્યા છે. એ દરેક ફોર્મ્સ ઉપર BLOનું નામ અને નંબર લખેલું છે, જેમની મદદથી આ લોકો એ ફોર્મ્સ ભરી શકે. અગર કુટુંબનો 1-2 સભ્ય એ સમય દરમિયાન ત્યાં ન હોય પણ સામાન્ય વસાહત ત્યાં કરતા હોય તો એમના કુટુંબના અન્ય લોકો બી એમની વિગત ભરીને આ ફોર્મ્સ રજૂ કરી શકે છે. અગર કોઈ સંજોગો વસાહત આખું કુટુંબ આ સમય દરમિયાન બહાર હોય પણ સામાન્ય વસાહત એમનું ત્યાં જ હોય તો એ લોકો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વેબસાઇટ ઉપર ઓનલાઈન ફોર્મ ભરવાની ફેસિલિટી બી છે, એનો ઉપયોગ કરીને ફોર્મ ભરી શકશે. આજે લગભગ બધા મતદારો સુધી ફોર્મ્સ પહોંચ્યા છે. જેટલા બી મતદારો એ ફોર્મ્સ ભરીને આપશે એ તમામનું નામ મતદાર યાદીમાં ડ્રાફ્ટ યાદીમાં સંમલિત કરવામાં આવશે અને અમારો સંપૂર્ણ પ્રયાસ રહેશે કે કોઈ બી એલિજિબલ વોટર્સ આ મતદાર યાદીમાંથી બાકાત ન રહી જાય. તો આ તો મુખ્ય ચૂંટણી કમિશનર હરીશ શુક્લ કે જેમનું કહેવું છે કે 4 ડિસેમ્બર પહેલાં તમે સર થકી તમામ જે પ્રક્રિયા છે નામ નોંધણીની તે પૂર્ણ કરો. કેમેરા પર્સન હિતેશ પ્રજાપતિ સાથે ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. આતંકીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આતંકી ડોક્ટર અહેમદ પર હુમલો કરાયો. આફ્ટર બેરેકમાં હુમલો કરવામાં આવ્યો. અન્ય કેદીએ માર મારતા આંખમાં ઈજાઓ પહોંચી. રિમાન્ડ પૂરા થતા કાલ રાતે જેલમાં લવાયો હતો. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. તો આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. નોંધે છે કે આતંકી અહેમદ કે જેને જેલમાં રાખવામાં આવ્યો હતો તેના પર હુમલો થયા હોવાની વિગત છે. અહીં આફ્ટર બેરેકમાં હુમલો કરવામાં આવ્યો. અન્ય કેદીએ માર મારતા તેને આંખના ભાગમાં ઈજા પહોંચી. રિમાન્ડ પૂરા થતા તેને કાલ રાત્રે જ જેલમાં લવાયો હતો. પોલીસે હાલ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. મહત્વના સમાચાર આતંકી અહેમદને લઈને સામે આવી રહ્યા છે. આતંકી ડોક્ટર અહેમદ કે જેના પર હુમલો કરાયો છે. આફ્ટર બેરેકમાં તેના પર હુમલો કરવામાં આવ્યો. અન્ય કેદીએ તેને માર માર્યો હતો, જેના કારણે તેને આંખના ભાગમાં ઈજાઓ થયા હોવાની પ્રાથમિક વિગત પ્રાપ્ત થઈ રહી છે. રિમાન્ડ પૂરા થતાં જ કાલે તેને જેલમાં રાખવામાં આવ્યો હતો. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. તો ડોક્ટર અહેમદ કે જેને ગુજરાત ETS દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો, જેના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા અને રિમાન્ડ પૂરા થયા બાદ તેને જેલ હવાલે કરાયો હતો. જેલ પહોંચતા જ તેના પર અન્ય એક કેદીએ હુમલો કરી દીધા હોવાની વિગત છે. અન્ય કેદીએ તેને માર માર્યો, જેના કારણે તેને આંખના ભાગમાં ઈજા પહોંચી હોવાની પ્રાથમિક વિગત પ્રાપ્ત થઈ રહી છે. આફ્ટર બેરેકમાં તેને રાખવામાં આવ્યો હતો કે જ્યાં તેના પર આ પ્રકારે હુમલો થયો. હાલ સમગ્ર મામલે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવશે. તો ન્યૂઝ 18 ગુજરાતી પર આ એક્સક્લુઝિવ ખબર ડોક્ટર અહેમદ આતંકીને લઈને. નોંધ્ય છે કે આ આતંકી ડોક્ટર અહેમદ પર હુમલો કરાયો છે. એને રિમાન્ડ પર તેને રાખવામાં આવ્યો હતો. રિમાન્ડ પૂરા થતાં જ કાલે જ તેને કાલ રાતે જ જેલ હવાલે કરવામાં આવ્યો અને જેલ પહોંચતા જ તેના પર હુમલો થઈ ગયો. અન્ય એક કેદીએ તેના પર હુમલો કરાયા હોવાની પ્રાથમિક વિગત છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે. નવીન, શું વિગત પ્રાપ્ત થઈ રહી છે? પ્રીતિ, જે રીતે ગઈકાલે જે રિમાન્ડ પૂરા થયા હતા 3 આતંકીઓના, જે ડોક્ટર અહેમદ છે, સાથોસાથ જે 2 યુપીના અન્ય જે હતા, એ 3 ડોક્ટરોમાંથી જે 3 આરોપીઓમાંથી જે ડોક્ટર અહેમદ છે, જે હૈદરાબાદનો રહેવાસી છે, તે લોકોને જ્યારે આતંકીઓને જેલમાં લઈ જવામાં આવ્યા ત્યારબાદ આફ્ટર જેલમાં તે લોકોને મૂકવામાં આવ્યા હતા. કેમ કે આ લોકો ત્યારે કાચા કામના કેદી કહી શકાય. તો આફ્ટર જેલમાં જ્યારે મૂકવામાં આવ્યા ત્યારે ખટીક કરીને એક અન્ય કેદી છે, તેને ગુસ્સામાં આવીને અને જે ડોક્ટર અહેમદ છે તેની ઉપર હુમલો કર્યો. તેની આંખમાં ઈજાઓ પણ પહોંચી છે. જો કે આ ગુસ્સો હોઈ શકે, હુમલો કર્યો, તેની આંખમાં ઈજાઓ પણ પહોંચી છે. જો કે આ ગુસ્સો હોઈ શકે છે કે દેશ વિરોધી જે ગતિવિધિ આ કરી રહ્યો હતો તે જાણકારી મળી હશે કદાચ, અને જેના કારણે તે ગુસ્સામાં આવીને આ પ્રકારની ઘટનાને તેને અંજામ આપ્યો હોય એ બની શકે છે. પરંતુ જે રીતે આ ઘટના બની અને ત્યારબાદ તાત્કાલિક જેલના અધિકારીઓ અને તમામ લોકો પહોંચી ગયા હતા અને સારવાર માટે જે છે તે સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે. સિવિલ હોસ્પિટલમાં અત્યારે તેની સારવાર ચાલી રહી છે. તેને આંખમાં જે ઈજાઓ પહોંચી છે એની અને દાખલ કરવામાં આવ્યા છે. હવે આમાં FIR થાય છે કે કેમ, જે સામે વાગ્યું છે તેની પણ હાલ કોઈ વિગત નથી આવી. પરંતુ જે અહેમદ છે તે અહેમદની જે સારવાર જે છે તે અત્યારે સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે અને ત્યારબાદ વધુ ખબર પડશે કે કયા કારણોસર
જે હુમલો થયો છે અથવા જે તેના આંખમાં ઈજા પહોંચી છે તે કયા કારણોસર થઈ છે તે તપાસનો વિષય છે. જી બિલકુલ. આ નવીન જે રીતે આપે જણાવ્યું કે તપાસનો વિષય છે, તો આ તપાસ કઈ રીતે કરવામાં આવશે, કાર્યવાહી કઈ રીતે આગળ વધી રહી છે, તે પ્રકારે શું વિગત પ્રાપ્ત થઈ રહી છે? જે રીતે પ્રીતિ સામાન્ય રીતે કોઈ બી કેદી હોય છે, જે કાચા કામનો કેદી હોય તેને સૌથી પહેલાં આફ્ટર બ્રેકમાં મૂકવામાં આવે છે. આફ્ટર બેરેકમાં મૂક્યા પછી જ્યારે વધુ કેદીની સંખ્યા થાય છે ત્યારે તેમને જે છે બેરેક આપવામાં આવે છે. તો હવે જે ગઈકાલે ઘટના બની છે તે આફ્ટર બેરેકમાં બની છે. તો અન્ય જે કેદીઓ છે તેમને પણ જે છે પૂછપરછ કરવામાં આવશે કે આ ઘટના જે છે તે કેમ બની છે અને કયા કારણોસર તે હુમલો કરવામાં આવ્યો છે. પરંતુ અત્યારે એવું માની શકાય કે જે રીતે આની ઉપર આરોપ હતો આતંકી ગતિવિધિમાં, તો ગુસ્સામાં મારી હોય એ પણ કહી શકાય. પરંતુ હવે જે ઇન્જર્ડ છે ડૉક્ટર અહેમદ આતંકી, જે હવે તે પોતાનું નિવેદન આપશે રાણી પોલીસ સ્ટેશનમાં, અને રાણી પોલીસ સ્ટેશનમાં નિવેદન બાદ ખ્યાલ આવશે અને ત્યારબાદ પોલીસ જે છે આગળની તે પોતાની કાર્યવાહી છે તે કરી શકશે. બિલકુલ. અને નવીન, હવે કારણ કે આ પ્રકારનો હુમલો થયો છે તો તેની સુરક્ષા વ્યવસ્થાને લઈને કોઈ ફેરફાર કરવામાં આવ્યો? આ સામાન્ય રીતે જે જેલ છે તેમાં બે ખાસ વિભાગ છે, નવી જેલ, જૂની જેલ. અને જે આતંકીઓ જે જૂના આતંકીઓ બી રહે છે તે લોકો એક અલગ જ બેરેકમાં રહેતા હોય છે. તો હવે જે આ આતંકીઓને જે બીજા બે આતંકીઓ છે તેમને જે અન્ય જગ્યા શિફ્ટ કરી શકાય છે, કારણ કે જે રીતે ગુસ્સામાં બીજા લોકો પણ હુમલો ના કરે અથવા આ ઘટના ફરી ના બને તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પરંતુ અત્યારે તો જે છે કોઈ એફઆઈઆર જે આમાં નોંધવામાં આવી નથી આતંકી તરફથી, પરંતુ અત્યારે જે આતંકી સિવિલ હોસ્પિટલના જે છે હેડક્વાર્ટરના દેખરેખમાં તે અત્યારે સારવાર લઈ રહ્યો છે. તો કહી શકાય કે જે રીતે અત્યારે આ ઘટના બની છે તપાસ બાદ અને કઈ રીતે સુરક્ષામાં કોઈ ફેરફાર જે અંદર જે સિક્યુરિટી છે કયા પ્રકારની કરવામાં આવે છે તે સાંજ સુધીમાં વધુ ખ્યાલ આવે તેમ છે. પ્રીતિ જી. અને નવીન, જેના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તેને લઈને કોઈ વિગત પ્રાપ્ત થઈ છે? જી, અમને જે ખબર પડી છે કે કાચા કામના જ કોઈ કેદી છે, ખટીક કરીને છે, પૂરું નામ હજી નથી આવ્યું કે કોણ છે પ્રોપર, પણ ખટીક કરીને કોઈ કેદી છે જે તેને આ હુમલો કર્યો છે અને તેને હાથથી જ માર માર્યો હોવાની હાલ પ્રાથમિક માહિતી જો કે આવી રહી છે. જો કે ઇન્જરી વધારે છે તો માર વધારે પડ્યો છે એ પ્રકારની માહિતી છે. તો ખરેખર હાથથી જ તેને હુમલો કર્યો છે કે અન્ય કોઈ સાધનથી તે તપાસનો વિષય છે. પરંતુ જે ખટીક કરીને કોઈ આફ્ટર બેરેકની અંદર કેદી હતો તેને આ પ્રકારનો હુમલો કર્યા હોવાની હાલ પ્રાથમિક માહિતી ન્યૂઝ 18 પાસે છે. જો કે તપાસનો વિષય છે અને તપાસ બાદ વધારે ખ્યાલ આવશે કે આ હુમલો કઈ રીતે કરવામાં આવ્યો છે. જી નવીન, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જોઈતી સંવાદદાતાએ જણાવ્યું કે ન્યૂઝ 18 ગુજરાતી પર આ એક્સક્લુઝિવ ખબર, આતંકી અહેમદ કે જેને આફ્ટર બેરેકમાં રાખવામાં આવ્યો હતો તેના પર હુમલો થયો છે. તેને આંખના ભાગમાં ઈજા પહોંચતા હાલ સારવાર હેઠળ ખસેડાયો. કંપનીમાં એન્ટ્રીને લઈને બબાલ, કર્મચારીએ મહિલા પર કાર ચડાવી. અરેટના કરંજમાં જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ગોપીકિશન નામની કંપનીમાં બબાલ થઈ હતી. કંપનીમાં કામ કરતા કામદારો સમય કરતાં મોડા પહોંચતા તેમને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો, જેને લઈને બબાલ થઈ. અને આ મુદ્દે બીજા દિવસે કંપનીમાં કામ કરતા કર્મચારીઓ કંપનીમાં પ્રવેશ દ્વાર પર ભેગા થયા. ત્યારે કંપનીના એક ઉચ્ચ કર્મચારીએ કામદારોની વાત સાંભળવાની બદલે ગુસ્સે થયા હતા અને જેથી કર્મચારીઓએ કર્મચારીની કાર રોકતા કર્મચારીએ નાના માણસોના જીવની ચિંતા કર્યા વગર મહિલાઓ પર કાર ચડાવી દેવાની હરકત કરી, જેથી કેટલીક કામદાર મહિલાઓને ઈજા પહોંચી. આ ઘટનાને લઈને કામદારોનો પિત્તો ગયો હતો અને કારમાં સવાર કર્મચારીની પહેલા તો કાર જ ધોલાઈ કરી નાખી અને બાદમાં કારમાંથી બહાર કાઢીને બરાબરનો માર માર્યો. મારામારી કરી હતી અને માર મારીને તેને અધમુવો કરી નાખ્યો. કંપનીમાં કામદારો અને તેમના પરિવારજનોનું ટોળું પણ એકત્ર થઈ ગયું. વાતાવરણ તંગ બની જતા પોલીસને બોલાવવી પડી હતી. તડકેશ્વર પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને મામલો શાંત પાડ્યો. આ જીએમાં આવ્યા પછી અમારી કંપનીમાં બહુ બબાલ થાય છે ને એ બધાને ધમકી આપે છે લેડીઝોને. પૈસે લાવી તો ફોટા પાડી જાય છે, ઓફિસમાં ફોટા મોકલી આલે છે. એ લોકો આવ્યા, અમે આગળ એ લોકો ઊભા રાખે વાત કરો, અમે ટાઈમ ઓછા કરો એમ કરીને તો ઊભા રાખેલા આગળ. એટલે એમને કાર આગળ જ જવા દીધી. અમે કીધું કે એ છે સુંદર્યા છે ઊભા રહે તો જવાઈ દીધી ખસું આગળ ટેમ્પો એને જીએમે. ગાડી ત્યાંથી આવી અને એમણે જીએમએ જોયું છે કે ગાડીના આ લોકો ઊભા છે સામે, તે છતાં પણ જીએમએ એક આ લોકો વર્કર છે, આદિવાસી છે, આ લોકો શું કરી લે એની ખુમારીમાં જ એમણે પહેલું ટાયર ચડાવી દીધું અને ચડાવીને પણ ગાડી ઊભી નથી રાખી અને આગળ જઈને લઈ લીધી ગાડી.
રાજકોટના ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે ખેડૂતોના સહાય ફોર્મ ભરવા મુદ્દે જિગીશા પટેલ અને વીસી વચ્ચે બોલાચાલીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ખેડૂતોના સરકારી સહાય ફોર્મ ભરવા મુદ્દે વિવાદ થયો હતો. જિગીશા પટેલ અને વીસી વચ્ચેની બોલાચાલીનો વિડીયો વાયરલ થયો. વીસી દ્વારા ખેડૂતો પાસેથી ફોર્મ દીઠ ₹100 લેવામાં આવતા હોવાની કબૂલાત કરવામાં આવી. વીસીએ જણાવ્યું કે સુલતાનપુરમાં 2700 જેટલા ખાતા છે અને 15 દિવસની સમયમર્યાદામાં આટલા ફોર્મ ભરવા અશક્ય હોવાથી ગ્રામ પંચાયત ખાતે દિવસે નેટવર્કની સમસ્યા અને સર્વર ધીમું હોવાના કારણે રાત દિવસ કામ કરાવવા માટે વધારાના 2 ઓપરેટર બેસાડવામાં આવ્યા છે. ખેડૂતોને દિવસ દરમિયાન લાંબી લાઇનમાં ઊભા ન રહેવું પડે તે માટે વધારાના ઓપરેટરો બેસાડ્યા છે, જેઓને મહેનતાણું આપવા માટે આ ₹100 લેવામાં આવતા હતા. કાલે જિગીશા બેન અહીંયા આવ્યા હતા ને એને કીધું કે આ ફ્રીમાં ફોર્મ ભરવાના છે. અમે ફ્રીમાં ફોર્મ જ ભરતા હતા. રેડી. સરકારનું અલ્ટિમેટ એવું છે કૃષિ સહાયનું 25-26નું કે 15 દિવસમાં ફોર્મ ભરી દેવાના. અમારા ગામમાં 2700 ખાતા છે. 15 દિવસમાં કોઈ દિવસ ફોર્મ ભરાય નહીં. સાઈડ હાલતી નથી, 7-8 નીકળતા નથી, ખેડૂતો લાઈનમાં ઊભા રહે છે. અમે ખેડૂતોના કહેવાથી અમે આ ઓપરેટરો વધારાના 2 બેસાડેલા છે ને એક જણો હજી રાતે આવે છે. એને અમારે પગાર શેનો આપવાનો? ખેડૂતોએ અમને કીધું હતું કે ભાઈ તમે ઓપરેટર વધારો. ₹100 જેવો ખર્ચો પ્લસ અમે 3 વધારાના ઓપરેટરો અમારા ગામના ખેડૂતના કહેવાથી અમે બેસાડેલા હતા. તો બેને એવું કીધું છે કે ભાઈ અહીંયા ₹100 ઉઘરાવે છે. આ અત્યારે ખેડૂત છે ભાઈ, આપણે પૈસા ઉઘરાવી છે તો ખેડૂત અને ખેડૂતના કહેવાથી જ અમે અહીંયા જે પૈસા અમારા પ્રાઇવેટ ઓપરેટરો અમે બેસાડ્યા હતા એને અમે પૈસા આપવા માટે આજ કોઈ છે હું છું તો હું કાંઈ મફત કામ ન કરું. એને એનું ઘર પરિવાર લઈને બેઠા હોય તો ₹50-100 આપણે એને રોજ આપવું જ પડે. તો બીજી તરફ ઉપલેટામાં સહાય ફોર્મ માટે વીસી દ્વારા ₹100 લેવાતા ખેડૂતો પરેશાન થયા. કમોસમી વરસાદના કારણે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મજેઠી ગામના ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં પાક નુકસાન થયું છે, જેને લઈને સરકાર દ્વારા સહાય જાહેર કરાઈ છે. પરંતુ આ સહાયના ફોર્મ ભરવા માટે ગ્રામ પંચાયતમાં વીસી દ્વારા ખેડૂતો પાસેથી ₹100 લેવામાં આવતા હોવાથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. વીસીએ જણાવ્યું કે સરકાર તરફથી તેમને કોઈ રકમ મળતી નથી. 350થી વધુ ફોર્મ ભરવાના છે અને સર્વરની સમસ્યાના કારણે આખો દિવસ અને રાત કામ કરવું પડે છે, જેથી તેઓ આ ખર્ચને પહોંચી વળવા માટે ₹100 લે છે. તો બીજી તરફ મજેઠી ગામના તલાટી મંત્રીએ આ અંગે અજાણ હોવાનું જણાવીને તપાસ કરીને કાર્યવાહી કરવાની ખાતરી આપી. કારણ એમ કે છે કે ભાઈ અમને ઉપરથી પૈસા મળતા નથી એટલે અમારે ₹100 દેવા જ પડે, કારણ કે અમારે તો એ હવે આખો ત્યાં બે એને કઈ એમને તો ન બે કોઈ આટલું સેવા તો કોઈ ન કરે મફતની, એટલે એને ₹100 એના લે એક ફોર્મ દીઠ, કારણ કે ઉપરથી એને ₹12 જે મળવા જોઈએ મળતા નથી ને ઉપરથી ક્યારે પૈસા આવ્યા નથી. અહીંયા ગ્રામ પંચાયતમાં ધ્યાન જ નથી દેતા એમ ગ્રામ પંચાયતમાં તો ઉપરથી એક પણ રૂપિયો આપવામાં આવતો નથી અને સર્વર ડાઉન જ રહે છે. ખેડૂતોને હું હેરાન જ થવાનું આખો દી લાઈનમાં બેહી. કાયદેસર રીતે મારો 4 કલાકનો ટાઈમ હું અહીંયા બેહું તો દિવસનું સર્વર ચાલુ જ નથી. એ પૈસા લેવા બાબતે કોઈ મને ફરિયાદ કે મળેલી નથી અને પૈસા લેતા એવું કોઈ મારા ધ્યાનમાં છે નહીં. અને 7/12 ના અને જે ઝેરોક્સના ચાર્જીસ થતા હોય એ લેતા હોય. એરપોર્ટ પરથી 1 કરોડથી વધુની કિંમતનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો. આ ગાંજો જેને લઈને શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે પ્રેસ કોન્ફરન્સ યોજી અને માહિતી આપી. માહિતીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ, CISF અને ડુમસ પોલીસે સંયુક્ત તપાસ હાથ ધરી હતી, જ્યાં એર ઇન્ડિયાની ફ્લાઇટથી આવેલા મુંબઈના જાફર અકબર ખાનને ઝડપી તેની પાસેથી 8 પેકેટ હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડવામાં આવ્યો. આરોપી રમકડાના બોક્સમાં ગાંજો લઈને આવ્યો હતો. પૂછપરછમાં આરોપી ડ્રગ્સની સાથે મોબાઈલ, ગોલ્ડ, પ્લેનના સ્પેર પાર્ટ્સ આ ઉપરાંત અન્ય વસ્તુઓની પણ હેરાફેરી કરતો હતો. આરોપી છેલ્લા 3 વર્ષ દરમિયાન દુબઈ અને હોંગકોંગ જઈ આવ્યો હતો. એક ખેપ વતી આરોપીને ₹1 લાખ મળે છે. અત્યાર સુધી 28 વખત આરોપી ડ્રગ્સ, મોબાઈલ અને ગોલ્ડની સ્મગલિંગ કરી ચૂક્યો છે. આરોપી બેંકોકથી ગાંજો લઈને મુંબઈ ડિલિવરી કરવા જવાનો હતો. કોડવર્ડના આધારે ગાંજાની હેરાફેરી થતી હોવાનું પણ સામે આવ્યું. ટ્રોલી બેગમાંથી એક લેડીઝ પર્સ હતા. લેડીઝ પર્સમાં લગભગ 2 પેકેટ હાઇબ્રિડ ગાંજા જેના અમે બોલીએ છીએ અને આ મળ્યા જો, અને સાથોસાથ ત્યાં એક બાળકો માટે જો એ રમવાના રમકડા હોય છે આ અંદરના એના બોક્સ ખાલી હતા. આ બોક્સમાં બીજા જો એ પેકેટો મળ્યા. કુલ મળાઈને 8 પેકેટ જેટલા જો એ આપણા હાઇબ્રિડ ગાંજા જેના
સાયન્ટિફિક નેમ હાઇડ્રોવીટ તરીકે એને ઓળખવામાં આવે છે. આદિવાસીઓ તો દારૂ પીવે. મંત્રી પીસી બરંડાના આવા નિવેદન સામે ખુદ ભાજપના જ સાંસદે પ્રતિક્રિયા આપી છે. ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે મંત્રીએ કયા આશયથી કહ્યું તે હું નથી જાણતો, પરંતુ ફક્ત આદિવાસી સમાજ જ નહીં, અન્ય સમાજના લોકો પણ દારૂ પીવે છે. આદિવાસી સમાજ પહેલા દારૂ પીતો હતો, પરંતુ હવે માત્ર 7 થી 8% લોકો જ દારૂ પીવે છે. તેમાં પણ ગુજરાતમાં ભાજપનું શાસન આવ્યું ત્યારથી દારૂબંધીનો કાયદો કડક બનાવાયો છે તેવું પણ તેમણે ઉમેર્યું. હું 15મો આવ્યો, 15મો ડીએસપી તરીકે આવ્યો તો અહીંયા અમે ત્યાં વખતે મારી દોસ્તી પાકી થઈ ગઈ. સંકલનમાં બેસીએ ને એટલે દાદા ધીમે 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 આમ નથી થયું તેમ નથી થયું, ત્યાં દારૂ ચાલે છે, ત્યાં બધું એમ ચાલે છે, એ તો ચલાવવું પડે મારે કીધું. મેં તો મારે તો આદિવાસી દારૂ પીએ યાર, કે થોડું થોડું ચલાવવાનું યાર, પછી કહું પાછો સમજી રાખો થોડી વાર કરવું આપણે. એટલે આ બધું હેડ્યા કરે બધું આપણે. બરંડા સાહેબે કયા એંગલથી આ વાત કહી છે એ તો બરંડા સાહેબ જ જાણે, પરંતુ એટલું સ્પષ્ટ કહું છું કે આખા ગુજરાત કે આખા દેશની અંદર બધા જ લોકો દારૂ પીએ છે, એકલા ફક્ત ને ફક્ત આદિવાસી નથી પીતા. પણ એટલું હું સ્પષ્ટ કહું કે ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારે દારૂબંધીનો કાયદો કડક રીતના અમલ થઈ રહ્યો છે. અહીં નરોડામાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા. મહિલા બુટલેગરો બિયર ભરેલા ટીન સાથે ઝડપાઈ. મહિલાઓએ રોડ પર બિયરની બોટલો ફેંકીને પોલીસની સામે જ રકાજકી કરી. અહીં 2 મહિલા બુટલેગરો અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ. મહિલાઓએ પોલીસ પર બિયરના ટીનના ઘા પણ કર્યા. રોડ વચ્ચે બિયરના ટીન ભરેલા થેલાઓ રાખ્યા. પોલીસે થેલાઓ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી. અમદાવાદના નરોડાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં મહિલા બુટલેગરો એ પોલીસ પર જ બિયરના ટીન ફેંકીને બોલાચાલી કરી રહી છે. એટલે આ બુટલેગરો બેફામ બની છે, પોલીસનો પણ ડર નથી. રોડ વચ્ચે જ બિયરના ટીન ભરેલા જે રીતે જોઈ શકાય છે કે આ જથ્થો ફેંકવામાં આવ્યો. નરોડાના દ્રશ્યો છે જે દારૂબંધીના લીરે લીરા ઉડાવી રહ્યા છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે. નવીન, શું છે વધુ વિગત? પ્રીતિ, પોલીસ જે છે તે પેટ્રોલિંગમાં હતી અને વોચમાં હતી ત્યારે આ 2 મહિલાઓ જે છે તે દારૂ લઈને આવ્યા હતા. જ્યારે પોલીસે તેમને પકડ્યા ત્યારે આ લોકો જાહેરમાં દારૂની જે બોટલો છે એટલે બિયરની બોટલો છે તે ફેંકી હતી અને જે હોબાળો મચાયો હતો. જો કે પોલીસે તાત્કાલિક તે તમામ બોટલોને કબજે કર્યા અને પોલીસને લઈ જવામાં આવ્યું હતું, જેમાં એક વ્યક્તિને ત્યારે ધરપકડ કરવામાં આવી છે. ત્યારે 2 મહિલાઓ હાલ ફરાર છે. પોલીસે જે બિયરનો જથ્થો છે એ પણ કબજે કર્યો છે. પરંતુ સવાલ અહીંયા એ છે કે જે રીતે દારૂબંધી હોવા છતાં જાહેરમાં આ રીતે દારૂ લઈને નીકળ્યા હોય અને પોલીસે પકડ્યા હોય તો ક્યાંક ને ક્યાંક દારૂ ક્યાંથી લાવવામાં આવ્યું છે, કઈ રીતે અંદર ઘૂસ્યા, એક તપાસનો વિષય છે. પ્રીતિ, બિલકુલ. અને નવીન, જે રીતે આ દ્રશ્યોમાં જોવા મળ્યું કે આ મહિલા બુટલેગરો એ સામે બોલાચાલી પણ કરી રહી છે, અમને કોઈનો પોલીસનો પણ ડર નથી, કોની શાહ હશે? બિલકુલ, જે રીતે એ લોકો બિંદાસ રીતે દારૂ લઈને આવ્યા અને દારૂ લીધા પછી જયારે પકડાયા ત્યારબાદ બી પોલીસ સાથે જે રકઝક થઈ છે અને પોલીસ સાથે હોબાળો કર્યો છે, તે લોકો જાહેર રોડ ઉપર જે બિયરની બોટલો ફેંકી છે તે ક્યાંક ને ક્યાંક સવાલ જરૂર ઉભો કરે છે કે તે લોકોને કેમ આટલી બધી બીક નહોતી અને કોના કહેવા લઈને આવ્યા હતા. અત્યારે પોલીસનું કહેવું છે કે આ મામલે અમે ફરિયાદ દાખલ કરી છે અને એક આરોપી જે છે તેની ધરપકડ પણ કરી છે. બાકીના જે મહિલાઓ છે તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જી, આભાર માહિતી આપવા બદલ.